મૈત્રીને જ્યારે મેં પહેલી વખત મારા હાથમાં લીધી ત્યારે એક અલગ જ ફિલિંગ મને અનુભવાઈ હતી. દીકરીનું બાપ સાથેનું પહેલું બોન્ડિંગ એ દિવસ હતો. જ્યારે જન્મી ત્યારે મારા મગજની અંદર, મારા દિલમાં એક ખ્વાહિશ હતી, મારી દીકરીને હું હંમેશા મારી પહેલી ગાડીની અંદર જ ઘરે લઈ જાઉં. અને એ સપનું પૂરું કરવામાં મેં થોડી સ્ટ્રગલ પણ કરી હતી. મારી જીવનમાં મારી મિત્ર એ બોર્ન થઈ. પહેલાં તો એ ઘૂંટણોથી ચાલતી હતી, એ ઘોડિયામાં એટલું બધું રડતી હતી, પછી હું એને ઘોડિયામાં ફટકારતો હતો, હિચકાવતો નહોતો, મને બહુ આળસ આવતી હતી. મૈત્રીની રિલેશન નણંદ ભાભીની નથી, એઝ અ ફ્રેન્ડ અને સિસ્ટરની છે. ઓકે. અને અમે બંને રહ્યા છીએ બી એ જ રીતે. અચ્છા. સિસ્ટર જેવું બી રહ્યા છે, ફ્રેન્ડ જેવું બી રહ્યા છે. અને અમારી વાતો ઘણી છુપાઈને બી રાખી છે ઘર જોડેથી. અમે બહાર ખાઈને બી આવતા હતા. અમે લોકોએ બહુ જ બધી મસ્તીઓ બી કરી છે. હા, અને આજના દિવસે એ બી મને એટલું તો આમ ફીલ થાય જ છે કે મારા આ આપણા ઘરમાંથી કે એક મેમ્બર ઓછું થાય છે. એમ ઓછું મીનિંગ કે એની નવી લાઈફ જર્ની સ્ટાર્ટ કરે છે. એટલું દુઃખ તો રહેશે જ કે નહીં, એની એ હતી ને તો ત્યાં સુધી ઘરમાં એટલી ખુશી, આમ એ જોબ પર જતી હતી ને ત્યાં સુધી ઘર આમ શાંત થઈ જતું. જેવી એન્ટર થતી હતી ને એટલે બધા ખુશ થઈ જતા હતા. એ વાતો બી એટલી જ કરતી હતી, હસતી હતી, બહુ જ બધી મજા આવતી હતી. The place we wanna be, feeling young, wild and free. Have a good time. We're shining in the spotlight. We're here to have a good time. Come and dance with me slow. Take my hand, just let go. We're here to have a good time.